જવું છે અને આ છોકરો નિહાળ ઉઠે ને એને મિલ્યા તો ખબર પડે શેતરનું છે એટલું કોણ છે ઉઠાડવા દે નાળે એમની નહીં આવે મને ખબર પડી જવાની ઉઠો ને ભાઈ ઉઠો ઓ બેટા ઉઠો ને યાર નિહાળ જવાનું ને માસ્ટર યાર ઉભા થયો ત્યાં તું દાંત બાત કરી દે હો કેમ ચાલો હા બ્રશ કરી નહીં તૈયાર થઈને આવી જા હું ચા બનાવું હો પણ તારું પડી પડે તો બે હા લાવ બધું લાવ તું તૈયાર થાય હો ફટાફટ ચા મિલ લઉં ને હેલો ભાઈ કેટલી વાર બેટા હા આવ્યો બાપા હે મોડું થાય કેટલા વાગ્યા યાર તો ખબર પડતી નહીં આવતું ને ફટાફટ તોરીનો બુસત તોય ખાઈ બેજે ને હું ચા ને હું તૈયાર કરું રહે ભાઈ બેજા ખાટલા બેજે છે જો દફતર બી તૈયાર કરીને તા હાથર મિલી હો ખાલી તારા ને ખાઈ હેડવાનું છે ભાઈ બેજા બાપા નવું થાય અને આનું તૈયાર રહેવું પડે ફટ દઈને આવું ખબર પડતી નહીં રાઈટ સમજો લો ફટાફટ તૈયાર થઈ જવું પડે વાસપા રોજ હે ને વહેલું ઉઠવાનું વહેલું ઉઠીને તૈયાર થઈ જવું પડે ને હાર આપણે ટાઈમ છોકરો બધો જતો રહે તો એકલો કરું તું એ બેન તને એકલા જ બોલશે થઈ ગયો કેદું બેન હા લે ફટકો રાખો લે ખરી હેલો ગયા લે તું ખાઈ લેજે ફટાફટ હો ખાઈને તૈયાર થઈ જા હવે હજે તું ચાલે પાલે મૂકું એને હું ખવાય દઉં તો કાજી ફટાફટ થઈ ગયું તૈયાર કે ડેટ બે જાય ને હેંજે બે જાય ને ખવાય દઉં હેંજે ફટાફટ કટકો રાખવો પડે આનો ટાઈમ થાય રોજ ના કેવું પડે આપણે તાર માટે મોડું ચાટ બનાવ્યો છે રોજ કહું કે ચીકુ લાગે મને દાદા બહુ પઠે પડી લાગે તો થઈ જાય લે આખીલા મિલ જજે માટો ભર્યો ને તો બહાર ગયા આ કંપર કે લે મોડું થઈ ગયું ખબર નહીં પડી જાય હવે તાલી દો ભાઈ માજી લે યાર છોકરાને હાલ લાગી યા ઓરે હવે થઈ તો જરા ગા લે ને હાલ તો કોને બાદ દીધું ને ઓ હાલ લાગે ભાઈ પણ તો હાલ જો આવે ને આ છોકરો મિલવા લઈ જાનું ત્યાં જવાનું પણ થોડો વિચાર પડી ગયો યાર શું થયું પા તમારે છે ને વિચાર આવી જાય ત્યાં છોકરાને ફી બી ભરવાની છે ફી બી શું કરો હેરા તો કહીએ ફી નું તમતાર હેરા તો હું ભરાઈ દઉં ફી તો હાલ દઉં તમતાર બનવા જવાનું કરો પીનું બિન એ રોનજી કેમ પડે યાર પણ ઢીલા ઢીલા થા લઈ આવો આ જો આ સારા 500 થેલું હો તમારે જેવું થોડી મેં રૂપિયા વાળા યાર અમારે તો એવું ના હોય પણ ચાલે અમારે તો ભણવાનું તો છોકરો તો થોડી મહેનત કરો પછી જો તો બે ટાઈમ ખાઈને હુઈ જ જવાનું પણ તમારી વાત સાચી પણ અત્યારે હા ચાલે એવું છે ખાલી જૂનો થઈ ગયો છે બાકી ચાલે એવું થયેલું આ તો આપણે દિન જોયા આ કિલો આ છોકરો એ કિલો તમે નહીં લાવી એક બોલો વિચાર કરો પૈસા બીજા પૈસા હું હાલ દઉં તો ચિંતા ના કરો બીજ ભરવી ને તમારે હું લાવી દે આ તો વાંધો નહીં બીજા હું હાલ દઉં તો કિલો લાવી દો પૈસાવાળાની વાતો ના થાય યાર પૈસાવાળાનું ગોળું ગમે કશું નહીં એનો અમને મારા શું કહેવાય રે ઓહો હા હા મૂકવા એટલે દાજુ હું એ બે સૂર્ય હાલ ને હાલ મેં નહીં આવ્યો એવું પછી એવું છે ને હા ભણતર સારું કે હું કોઈ છોકરો આવ્યો નતો તમારે તો કન્યા શાળા મિલી બેસો ઓહો. હા 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 હું એ હંગાત જ આવું અમનું શું કોમ છે એટલે હું એ જોઉં ના ને હાર તેવી છે તેવી ને હા હેડ આવો તો વાંધો નહીં હું કહું અમે છોકરો નહીં ને નહીં જ આ વાંધો નહીં હા તો નસીબમાં હોય એ મળે હા જે ભગવાનનું જે નસીબમાં હોય એ પગે થાય લાગી જાય માતા હેડો છોકરો રોજ પગે લાગી જવાનું હો હા ભાઈ હેડો જે લાગી લીધું છોકરો રૂમાલજી એ
એ મોકલા લે હા હા ને વાપરજો પૈસા અને બધા ખાજો હો લે ખાવા દો છોકરાની આવું મગજ મારી કરું યાર તમે પેલો મારો જેનો એ ઉભા રહો, સાધન આવો ભરજો પેલો મારો જેનો નહીં હા જયલો એ હમણાં એકના જેમ મોટો થયો ભાઈ એ તો ભાઈ કોઈ પહેલાથી એવો છોકરો નહીં ને જેનો છોકરો છે એ મારો જ છે ને એવું થોડું હોતું એ તો પોતાનું કહેવાય ને આ તો હું બહુ લાડ પડે એરાય બહુ કરે એટલે એમના ઘેર જ રહે ખાવા પીવા માર જોડે જ ઊંઘે છે રાતે સારું ભાઈ તને બીજું શું ખવડાવશે રોટલા જમવા ગઈ પણ માં કઈ જોઈએ ઘેર પણ કેવી રાખી જાય તમારી What's going on here? તમે કરો યાર વહેલા ઉઠો મને આવી રીતે ના ચાલે શું કરો આ જો 11 વાગો આય યાર ઘેર તો યાર રિક્ષા બોલાવો બોલાવો રિક્ષા બોલાવો રિક્ષા તો આવી આવશે હાલ પેલી આવો રિક્ષા પૈસા લેવો મહિનાના 1100 ભાવ છે એ મહિનો નહીં આજ પૂરતું બોલો આ 10,000 રૂપિયા તો મેળતા છો 50 રૂપિયાનો થાય યાર ભાડું. સારું લે આવશે હા હા બે જણા પૈસા માર ઘેર આવીને લઈ જજો વાંચી લેતા આવજો બા તો ભાઈ કાંઈ ગોઠવાનું બધું બહુ હાથ એ તો હું તમે હાજી ભાડું બાજુ લઈ જજો હાજી દુકાન મેળવી જજો પણ ભાડું બાજુ બધું તમે મોબાઈલ દઈ જા દેડો ધીમે ધીમે જા હાથી જય માતા જય માતા પેલા જો આ કશું 1 રૂપિયાનું કામ કરતા નહીં હું કઈ જરી કાઢે કે એટલે હેરાન કોમ છે હવે તાવા બનાવીએ બેસીએ અમે વહારાત પર વહારાતનું કોઈ કોમ તો ઉઠતું નહીં આપણે ચા બનાવરાઈ ખેતરમાં બધું ભરાઈ ગયું યાર પાણી અમારે તો કાશી ભરાઈ ગયો કહું વરસાદ કેવો પડે હોય યાર ભાઈ પાણી તો ભરાય ઓય એ હેરો અમારે ઘેર તાવા બનાવીએ હા હેડો હેડો યાર તુલસી વિવાહનું હતું ને તે જોતો તો ફોનમાં એ કોમ કરીશું એમના તો ચા બનાવડાવીએ એવું કરે. એ કોમ કરો ચા તમારે તો જ રાખીએ પીવાનું અહીં બે હારો વાર ખુલ્લા મારે અરે હેડો આપણે હેડો મારા તો ડોસી તો ગયા હિસાબ હિસાબ પછી તમે યાર આવા દે યાર તુલસી વિવાહ હેડો આવ આવ લાવ પાણી પાણી જવાની એટલે પકડો બરાબર એ તમે આવા જાઓ મને ઘણા પોગો છો બિહારવાનો તમે આવા જાઓ પોગો થી બિહારવાનું આ લ્યો પાણી પીઓ બિહારવા તમારા માટે ફ્રીજનું પાણી લાવી લાવો જ તો બસ બસ આ જાઓ આ શરબત ના બનાવી દઈએ તો પૈસા પાણી પાણી તો પીવો ચા બનાવો તમે યાર સરબતું તો હવે ચા પીવાની જ છે તમે ના કહેતા ચા પીવો ના સ્પેશિયલ જપ્યો ચાલો શેતામાં કોઈ આવ્યું કે ખેતરમાં વાયુ તો હતું યાર કપા કરે તો પણ થોડું દવા છોટવાનું આવી ગયું છે મારે બે તલ આવ્યા હતા પણ તલમાં શું થયું ખબર તલમાં પાણી ભરી ગયું એવું હોય શેતાએ જવું છે જોતો આવું છે પાણી પાણી નીકળે એવો તો તમારે આવું ના જેનો દાળ દે પછી બધી દાળી થતી હોય અંગાટ આવીએ ના તમે દાળી આલ દે તમને જે થતી હોય એ ચા બનાવજો તો આપણે આયા છે આ દેવાના તમે. બીજું કયો કેવું ચાલે છોકરા પાસે ખર્ચો કરીએ એ વાત તો થાય યાર મારો છોકરો તમે જો તો કેટલો હોશિયાર આમ તમે જો તો કોઈ વાત નહીં એમ કોઈ નહીં બોલો ખાલી એક કહું ને તો બે કામ કરી નાખે એટલો હોશિયાર તમે ખોટું ના લાગે આજુ કહું તમે છે ને તમારા છોકરા બહુ મૂઢો ચલાવો કશી મોટો ના થાય આપણે જે સહન વાપરવાના એ એટલે ઊંચું બધું છે. નહીં પણ છોકરાને થોડું માપ રાખવાનું હોય તો 10 વાગે ઊંઘી રે પાછું નિહાળ જતો હતા ને પાછા તમે 100 રૂપિયા વાપરવા આલો અરે ભાઈ સહન એ તો એના પાસે વાપરવાના, આપણે એટલે તો એવું વીસ નહીં પણ તમારે તમે તમારા છોકરા ના ભાઈ અમારા છોકરા જોતા એટલે અમારે કે 10 રૂપિયા નહીં હાલ દસ બાપા એવું થાય એટલે કેવું લાગે પણ અભિમાન છે યાર તમે સમજ્યા આજે ઓમાં શું થાય છે ખબર છે? જો એક મિનિટ ચાલો તો અત્યારે હે ને ખરેખર જોવા જાય ને તો છોકરાને સારું ભણતર ને એવું તો આવવાનું પણ સારા સંસ્કારે આવવાની જરૂર છે. એટલે અમે સંસ્કાર નહીં હતા અરે એવું નહીં કહેતા હું એમ જ કહું છું કે આપણે ભણતરની જોડે સારા સંસ્કારે આવવા જરૂરી છે.
ખાલી ભણતર આલવા કોઈ પેલું નહીં થતું સમજો. અને અત્યારે તો વિનુજી આ છોડીઓ હે ને ખરેખર છોડીઓ અત્યારે તો સારું પણ બોલો. અત્યારે છોડીઓ છોકરા કરતા તો છોડીઓ આગળ નાખી દે ભણતરમાં. હા ખરી વાત છે. અરે પેલા પેલા હેરાય નહીં યાર એમની છોડી આમ તમે જુઓ તો લાગે નહીં કે આ છોડી દમામાં હે. મને મંડ્યો છે સારું એમની છોડી વિનુજી તમે નહીં માનો લાગે નહીં કાર્ય છોડી દમામાં એવું લાગે કે આની પદમાં સટ્ટામાં ભણી દે. અને દહમામાં હતી બોર્ડમાં એના સ્કૂલમાં આખા સ્કૂલમાં પહેલો નંબર લાવી બોલો. પહેલો નંબર અને કેટલા 85% લાવી. 85 મારો છોકરો પહેલો નંબર આ બધી વાત નહીં કરવાની. આ ગઈ સાલ પહેલો નંબર આવે આ સાલે પહેલો જ નંબર લાવવાનો. એના માટે મહેનત નહીં કરતા અમે. જોજો કરે યાર મેલ તો એક તો વાતો કરવા બેઠા મારે શેર બજાર ભાવ જોવા પડે યાર. મારા વેપાર થાય આ બધી વાતો થોડી કરવાની. એવું નહીં શેર બજાર મારો જે ભાવ ઊંચો થાય મને વેચતો ખબર પડે ને. અમુક શેર બજાર ભાવ નેતો થાય તો એને થોડા ખરીદી લઉં. આ બધું શેર માર્કેટ ને એ બધું આપણને ખબર ના પડે. આ તો સીધી જટ વાત આ હાથે આલે પેલા હાથે લીધું ભાઈ બીજું વાત જ નહીં. આપણને ફોન માં તો આવો ને જેવું ભાઈ બીજું કશું ક્ષેત્રમાં જવાનું કરજો કેટલી વાર છે એમાં રવા દેવા ખાવા ટાઈમ થઈ ગયો તમે પીજો ઉપર ચાલો ચા બનાવે 1.5 કલાકથી ચા મેળવે શરમ નહીં આવતી તમે હપુ તો કાઢી દીધું લે. અરે કે દૂધ લેવા જતો કેતોય નહીં યાર મને તો દૂધ લેવા કોઈ નહીં પીવું. હોટલે જઈને પી લઈશ. તમારે પીવો પીજો અમે તો ઘેર ખાવા જઈએ હતા. એક 1.5 કલાક તો ચામાં કર્યો આપણે ચર્ચા જેની ચાલી બીજું હોટલે પીશું હેરાન તમે કઈ પાવો નહીં ખાલી રાજો. આમાં બીજી કઈ ખબર ના પડે દાંતે ઉજાલતા આવડે. આમાં બીજી કઈ ખબર ના પડે તમારા ઘરે. આઈ જાવ છે તો જ છે યાર બહુ આખું નહીં. એટલે ખેતરમાં આયા પણ આપણે કશું લાયા તો છીએ સર નહીં. શું લાવવાનું કઈ સાધન તો જોઈએ ને. એટલે એ બધું પડ્યું ક્ષેત્રમાં કોદાળી પાવડા બધું છે ને તમ તાર. એટલે મને કીધું હું દાંતો બાતો લેતા ના આવતી યાર. ખાલી તલમય પોણી કાઢવાનું એ દાંતેલું શું પાવડા જોઈએ એ પેલો પરેક શું લે એધરો લઉં લે એ મને ખરેખર મને તું ભાઈ મિલ દે લે એધરો લે લે રેવા દે પેન ચા બનાવવા થાય યાર. મેલા મારા હવે પેન પી લેજે પેન કે ચા આમના પૈ કન હું નો પડી જશે. હું હોટલે મગાઈ દઉં તું ચાલી નાખે ચા મેલવા માટે એધરો લીધો તમને આપણે તો આ શીતળ આ નવું રાખ્યું આપણે કહું આપણે નવું રાખ્યું કેટલાની નાખ્યું આ એ આ 10 વીઘા જેવું બેઠે બેઠું રાખ્યું કુ જાનના 12 વાગી છે આ ધાર કરી આપણો કહું આ બધી હોમાં સીધા ઉજો આપણો બોલ્યો ને બોલે આપણું આ નવું બનાવ્યો હમણાં અને આ બધું વાપસ બનાવી યાર આ બધું આપણું જો પેલા વંડો આવ્યો અમને બીજું આવ્યું વંડો વાળી પાણી ભરાઈ ગયું તો પાણી કાઢવાનું જો વગર થાય નહીં. બગાડ નહીં થયો લે આરો મેઠો ચાલો મેઠો ના રાડો ખાવો છો. અરે ખાઓ તમે જેટલું ખાઓ એટલું ગારનો મેઠો લાગે યાર. અરે છોકરો હતા લઈ જજો ખાવો હોય તમે તાર પેલા તો પેલા એક કામ કરો પેલા બી પાણી કાઢવાનું જો આ સીધા પાણી બધું ભરાઈ ગયું હો તમે ના તમારે જે લેવાને મને કહી દેજો હજી હો પૈસા મફત નહીં કરાવું. એ વિનુજી ત્યાં ડબલું બબલું લઈ લે પાણી કાઢવા આમ ઈલો તો થાય. 500 રૂપિયા હાજરી કહી દઈશું. કોઠિયા બધું હાવ હા પાક હોય તો ખવાય કાચું ખવાતું હે. થોડી કેરો નવા કલાક છે યાર એટલું બધું પાણી ભર્યો તો ભાઈ કેટલું કાટકાટ કરીએ યાર. હા પેલું ડોબું ફાડ નાખો એટલે આ બધું પાણી પીવા નાખી જાય યાર. આ ઈલો જે સાચો જો પાણી જો યાર. હા એ તો હોય તા પાણી તો લે તને ખબર નહીં પડતી આમ ફાડી નાખ્યું એટલે જાય સીધું પેલા ખેતરમાં. વિનુજી એ ખાલી ડોમું આમ ફાડ નાખો એટલે પેલા ખેતરમાં જતું રહે તમે ચિંતા ના કરો તમે ભલે એ બાદ જાય તો એ ગોડા એ દાદી તમે ના તે જણ ભાઈ એમના જોડે એમને ઓછું પાડશે. લે પણ દાદી પાવર બાવને હાથથી પાડવાનું. લે પાવડો પેલી હમી લેબરી પડે તમે લેવા કોણ જાય અને એ તો હાફનો પેલી ત્રાસ છે. આ ઈલો તેલ
એ રોમજી થોડી કહેવું નમારો નહીં કહેવું નમારો પૈસા લેવાના બાજુ તમે મફત આ એમ કરો એટલે એમને પણ તારા હું કહું કે તારે એકનો એક છોકરો ને તારે આટલી બધી ચોવા લાયો લેવાની જરૂર છે એવું ના હોય યાર. ગરીબમાં પેન એને તો ગરીબમાં પેન કરિયા કોમ જવું ગરીબમાં પેન પેલું શેર માર્કેટ નું કરું અને રહી જતું તો તમારે પાછું શેતી નું ચાલુ કર્યું એ ભાઈ આ તો યાર એ રોમજી આવું બધું કહીને જતા 10 વીઘા રાશી હો હજુ પેલી બાજુ બીજું 5 વીઘા રાશી હો પણ તારે થોડું ખાવું ને તો એક ને એક છોકરો શું લે આટલું બધું ના પણ તમે દાઈ નહીં લેવાની કયો તો તમે દાઈ લેવાની કે નહીં લેવાની કોમ કરો ફટાફટ ચલો હાલો કોમ કરો મારા કોમ જોઈએ ફટાફટ ટાઈમે હા અરે વાના 500 વસૂલ કરવા પછી આપણો આ ઓવા. તૈયાર ચાલે યાર. ઓવા આપણે તમે એ પેલું ડોમું ફાડ્યું વાહ આલુ તમોન હા રાખો ખરેખર હમણાં 500 તો વાત પડે વસૂલ ના કરો મારું નામ રૂમાલ નહીં એ આ બાજુ હેલો હેલો કે હેલો નમાજ થઈ ફટફટ યા ખરેખર કોના કરતા બીજા દારિયા લાવ્યા તો આ ખરે ઘરનો તો કશું લવાય જ નહીં કોમ જ ના લવાય કશું કરતા નહીં થઈ ગયું ને હા ઓય અહીં નહીં આવવાનું કોમ લે કર પાણી તો પીવા દે યાર અરે આ 1 કલાકમાં 5 તરસ્યા થઈ ગયા રે લે લ્યો પાણી તો પીવું પડે કે નહીં યાર તમે પાણી લેતા છો તાર લાઈએ પાણી તમે કોમ કરો તો કોમ થવા દો એ પેલા ખાનાથી ભરે પી લો ને ગુંટો એવું ના પીવાય ખરેખર પેલી કહેવતમાં કહ્યું હો કહું કહેવતમાં નહીં કીધું કે ઘર ફૂટે ઘર જાય આ એવું જ ઘર ના જેવું કરે છે ચા મંગાવજે પછી તું બીજું પાછું 5 મિલ ને ચા મંગાય ચા તો હોટલે મગાવી જો આજે કોઈ પોણો તો ઓછો થયો નહીં ઈમ નહીં જારમાં પાણી છે જલ્દી ઈટો આવવા દો કોમાં આયા કોઈ જલ્દી પાર મેલો હાલો આવવા દે ઈટો યાર થોડી હા તો કહો યાર યાર ના કાન હોય પછી આ કોમ ક્યાં ના પતે યાર તમે તે મિસ્ત્રી હવે મારી નાખો તઈ નવી ગમે કેટલું કોમ કરાય કરો તમારા 1000 રૂપિયા લેવાના મને 3000 રૂપિયા લેવાના એટલે આવું ને આવું કોમ કરીએ તો કલાકનું કોમ છે આ હોટ કરે યાર લે રોવા જેવું કરો અરે આ આંધો ના કર્યા પણ બધી લે તમારે તમે ખાવ થોડું ને બોલ્યા મેં આટલું બધું મહેનત કરો અને હું કહું માલ કેટલો બનાવી ગયું માલ બનાવવાના 10 કચરો જેવો બનાવો પછી એ તો ફૂટા તો જો બનાવી એવું નહીં પછી હું પાણી પીતો આવું પછી કેટલી મજૂરી આલો પાણી તમને પીવું હોય તો પી આવવાનું થોડું હવે પાણી પીને આવતો કતો બધો નાસ્તો ચા તો મગાવો ને ચાય મગાવી હા મગાવું છું, પણ પાણી પીને તમે જલ્દી ફટાફટ આવજો એવું ફટાફટ ના હોય થોડું હાથ તો અરે ખાવા યાર, આ દેવા કોમ ક્યાં ના પતે યાર તો પતું જ પતે એવું ના હોય દાયા તો દાઢી આયા તમે તો હવે 8 વાગ્યાનો વળગાવ્યો ઓકો નોકરા છે તે હવે મારે દુખાવા મંડી આપણે ખાવા જવાનું 1:30 વાગશે ના એવું ના હોય તમારું ઉધરું આવેલું અરે યાર ઉધરું બાપા કોમ તો બતાવવું પડે ને આમાં એવું મારે તમારું ઉધરું હોય ને અમારે માર નાખવાના આ તો મજૂરો તમે તેલ કાઢી નાખો અમારું કેટલી દારી આલો લે તમને એ હસી કે ચેલા 2.5 રૂપિયા તે હા તો કે તમે કોમ હારું કરો કેટલી દારી વધારે દારી આખા દાડાના 300 ને અડધી વેળાના 150 તમે યાર એકદમ આ મજૂરી કરવી કરવી પડે યાર મજૂરી આ તો છોકરાને ભણાવો નહીં રમાજી હાલ કરો તાર તમારે આપો તો આવી જાઓ ના ભાઈ ના આપણે તો એટલું બધું નહીં હા તમારે તો શેતર છે ને બાપ દાદા વગર તમે તો હાથ બેસી જાઓ તમે જાઓ, કરો. હા હું પાણી પીતો હોઉં, હેડો પાણી પી જલ્દી આવજો ફટાફટ શું દીધું અમને હા ચાલ હા એ વાત સાચી એ છોકરો હોય તો સેવા કરે ને ભાઈ ને કોણ કરે કયો હા લઈ જવાનું ભાઈ નો આવું કે પકડાવા હા કશું યાર શું કરે અને આજે હું થયું ભાઈ હા છોકરો હારી સેવા કરો તમારે તો
ના બે આવું નહીં, જવા દે ને કોમ હતું ને હાલ બે હતા હો સેવા કરો હારી. આ બાદ જવા દે ના રોમજી એવું કરે. લે હળો સેવા તો કરે ને છોકરો બોલ્યું. અને દવા બવા લાવજો હારી ના હોત પછી આવું ના રાખી તો જોઈએ ના થયું હાપુતા થતા ના રહ્યો. ચાલુ હોય પેલા ગંભાઈ દવાખાને લાવીએ છીએ. એવું નહીં? હા હા ગમે તો લાવો પણ દવા લાગુ પડે એવી લાવજો. પૈસા રોતરા ના આવતા તમને જરૂર હોય કહેજો કે હું આવીશ. પૈસા તો માર જોડે નહીં પણ આ છોકરો શીખર તો પૈસા લાવે દવાના એ જ મને ખબર પડતી નહીં. એ તો ગમે તો ક્ષેત્રમાં દારી જતો હોય એટલે ચાલે. હવે બેહતા હો હું જાઉં. યાર હોમાજી આવો 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 લે લે તમારે આલુ જોવો જુઓ. લે આ છોકરો કે બાપા ચા પીએ છે હું તો બનાય કાન તે ચા બનાવો. લાઈ પાણી લઈને બેટા. તમારે બધું ના આવ્યું હો. તો મારે તો ખરી તો છોકરો પીવો ને એ વળી ના આવે જ નહીં. તમારે તો ત્યાં છોકરા એક પેલા જો ડાયાજીન તો થઈને આવ્યું ને વળીને મુઢે બોલી નહીં એક તો પણ એ બાપની સેવા હારી કરે. પેલા વિનુજી છોકરો એ હતા દવાખાને જયારે હાથ હતું હતું ને એવું દવા દાન આમ ખબર દોરી લાયા બોલો. આ તો આ સારું મને કોઈ તકલીફ નહીં, મને શરીરમાં તકલીફ મને પણ લઈ જાય. હા તમારે તો છોકરા હતા આપણી સેવા કરે યાર. આ તો તને વિદેશના પૈસા તો તને એવું પીવાનું હોય ને વાત સાચી છે પણ આમાં મોકલતો મોકલ્યો છે પણ આમાં પાછો તાન આવે છે ખબર પાછો આવે તો ખબર પડે. આપણા ઘર પણ બહુ કારણ ભાઈ કે અમે એટલે કેટલું કમાઈ કરું ચાલુ જીવો. આ 20 વર્ષ થવા આવ્યો હજુ વળી પાછો રોકાજી કરતો નહીં કરો. ઉમાજી અમે તમને એ જ કહેતા હતા કે વિદેશનો હે ને બહુ મોહ ના હારો. વાત સાચી છે પણ આ તો બધા વાતો કરે કે વિદેશમાં સારું કમાવાનું. ચા થઈ ગઈ બેટા? હા ચાલે. મૂકી વિદેશમાં મોકલે સારું કમાવાનું બોલી એનું તો જીવન સુધરે અને આપણા ઘર પણ બહુ તકલીફ ના પડે યાર. હાલો ચા. આમાં કેવું રૂમાજી ખબર છોકરો આપણે એક વખત વિદેશ મોકલ્યો ને એટલે પછી તોકાનું બિચારું કોઈક હારા કોમ ધંધા લાગ્યું હોય ને તો મિત્રો એવું વાપર્યો ને બસ તો તોકાના છોકરાનો ને ટાઈમે ના મળે કહું સમજ્યા. અને તો આનું કોમકાજ જ કે એવું હોય છે ને તો કઈ કીધા જેવું જ નહીં. 12 કલાક કોમ કરાવો 24 કલાક 12 કલાક તો એવો ટાઈમ ગણાય પાછું. હા તો ઓવર ટાઈમ છે ને ઓવર ટાઈમમાં આવો. આપણે એવું ના હોય આપણે 100 વાગે એટલે બંધ. હા એટલે આ તો મારે વિચાર કર્યો તો મેં કીધું છોકરા મોકલું વિદેશ પણ પછી એક બે જણના કિસ્સા વાપર્યા ને એટલે પછી હારું એમ થઈ ગયું કે જો છોકરાને એમ કે વિદેશ મોકલો ને તો નહીં ને કાલ ઉઠીને સારું તબિયત બગડી તો સારું મારે તો સેવા બેવા કોણ કરે. એટલે પછી મોઢે વાળું કીધું ભલે કને મરચું રોટલો ખાઈને પડી રહીશું પણ છોકરાને વિદેશ નહીં મોકલવો. ભલે તો ગાડીઓરી મજૂરી કરીને ચાલશે બાકી વિદેશ નહીં મોકલવો. મારે કેવું યાર સમજો મારા તમારા છોકરાનો બાપનો બધાનો પ્રેમ જોઉં ને ખરેખર મારી ઓછો ભળી જાય બોલો. તો જો મારા છોકરો ના આવશે મારે આવી સેવા કરે પણ મારા તો છોકરાને કે ફોને લાગતું નહીં કે પછી હું પેલા 2-3 દાડો ખાધું નહીં હતું બોલો. તમે ફોન કરો છોકરાને એકવાર. એટલે આ ફોન લાગતું નહીં અને ફોન લાગે તો ઉઠાવતું નહીં. ફોન તો કરો એકવાર જોઈએ જોઈ લેજો તમે સ્પીકર પર કરો. બરાબર કરું સ્પીકર લાગે તો કરું ને. જો આવું બોલો લાવો મને આલો નંબર. અમે કરું આવું બોલા હું બધું લાગે રિંગ વાગે લોબી પણ ઉપાડતું કોઈ નહીં. એવું જો લોબી રિંગ વાગે ઉપાડતું કોઈ નહીં. ચોક મૂક્યામાં આવ્યો હોય ને એવું હોય. નહીં કોઈ ઉપાડતું તો બોલ્યું ને તો બોલી જ ના તમે કાપી કોમ્પ્યુટર ના. બોલો કોમ્પ્યુટર તમારે બી લગાવો ને ખબર તમારે લગાવો નંબર આલું લગાવો બરાબર હો. 99 98 પછી બગરો બગરો પછી કઈ કીધો તો આરે લગાવો આવો તો નંબર આરે આ બે વખત લગાવી દો ઉપરા ઉપરી આવી જાય આ બે લગાવો આવી જાય જો આવે ને હા આવો છે તો નંબર હું ભૂલી દઉં યાર. આવું સ્પીકર ફોન કરવાનો.
એ હલો, જય માતાજી. છોકરા રોમા કાકા બોલું. હા, શું કરો? મજામાં? અલ્યા પણ એકન તારા બાપા એકન જેટલું કંટાળી ગયા તું ફોને કરતો નહીં, ફોને ઉઠાવતો નહીં. હા, ચાલુ રાખ લે આલુ તારા બાપાને ચાલુ રાખ. આ ઉપર સ્પીકર કર્યું. હા, ઠીક છે. હલો. અલ્યા ભાઈ તું શું કરું યાર? આવવામાં કાવાની ભાવતું નહીં યાર ને ભાઈ. કાલ હવા કે કેટલા મહિના ટાઈમ નાખ્યા? સાચું કહું ને? સારું રોશો નહીં તમે. હલો, એટલે તારા બાપા તો રોવા મોડે કોડા. તું યાર ફોન બોન કરતો નહીં. તમે રોશો નહીં રૂમાલજી, શાંતિ રાખો. છોકરો કે યાદ કરો કાલ આવી જાય. સારું ભાઈ એમ તું ફોન કરો, મૂકું ફોન. કાલ ના આવે તો આવી જાય જોઈ રહ્યા હતો. હો એ હા, સારું અજય માતા. અમારી કેટલા વર્ષો હોય ને ખબર નહીં પડતી હોય. પણ આવશે આમાં થોડા કાઢા દો ને ભાઈ. પેલા તમે કહેતા હતા કે ભાઈ આ બધું મોહ ના હારો. વાત સાચી, પણ હવે તમારું મોને સારું જોઈએ. આપડે છોકરો ને આપડે જો બધાને છોકરો વાલો હોય, કોઈને વાલો ના હોય ના હોય, પણ તેવું બધું માપ રાખીએ ને એમાં સારું. આ તમે વિદેશ મોકલી દીધો ને એમાં તો સારું. હજુ તો છોકરો આ તો વહેલો આવી ગયો. નકર અમુક તો ફોન કહું તો આપણે ફોન જઈને બંધ કરી દે ને કયું કોન્ટેક જ ના થાય ને આપણું તો કઈ એટલે વાત જ ના થાય. એ ફોને ના કરે કશું નહીં, તો ના થઈ જાય. એટલે તમારો ફોન અને આ ચિંતા ના કરજો, છોકરો આવી જાય તમે ધારો. તમારા ફોન તો હું હવે વાહ મારું અજ્ઞાત ઓફિસર વાહ